મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ પ્રદેશ અધ્યક્ષ દિલ્હીની મુલાકાતે છે। રાજ્ય સરકારની કામગીરીને લઈને સમીક્ષા થશે। પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે, સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે, તો પ્રદેશ અધ્યક્ષ પણ હાજર રહેશે। સંગઠનના નવા માળખાને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠકમાં અનેક એવા મુદ્દાઓ છે, એના ઉપર ચર્ચા થશે। સંગઠનના નવા માળખાને લઈને પણ બેઠકમાં ચર્ચા। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાઈ ગયા છે। જે હિરેન, આજે બેઠક છે તે અગત્યની માનવામાં આવી રહી છે, શું છે અપડેટ? કારણ કે આ બેઠકમાં કયા કયા મુદ્દા મહત્વના રહેશે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને અત્યારે આ ગુજરાતના રાજકારણના સંદર્ભે બેઠક ચાલી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંભવતઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં ત્યાં ઉપસ્થિત છે। આગામી દિવસોમાં નવા સંગઠનની રચના એટલે કે પ્રદેશનું માળખું છે એની રચનાને લઈ અને આ બેઠક હોય તેવું અનુમાન એક લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે લોકલ બોડી ઇલેક્શન આવી રહ્યા છે, જેને મિની વિધાનસભાની ચૂંટણી તરીકે પણ ગુજરાતમાં જોવામાં આવે છે। મોટાભાગે 15 જેટલી મહાનગરપાલિકાઓની ચૂંટણી એક સાથે આગામી 3 થી 4 મહિનામાં આવી રહી છે, તો એ સંદર્ભનું આયોજન વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટમાં પ્રધાનમંત્રી જાન્યુઆરી મહિનામાં આવવાના છે, તો એ સંદર્ભના વિષયો અને સરકારની જે મહત્વના પ્રોજેક્ટો છે એ મહત્વના પ્રોજેક્ટના સંદર્ભે એકંદરે સરકાર અને સંગઠન આ બંનેના વિષયોને લઈ અને આ બેઠકમાં ચર્ચા અને તેમાં નિર્ણય થાય તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે। સંગઠન પણ એટલું જ મહત્વનું છે, કારણ કે ચૂંટણી માટે જે નવું સંગઠન તૈયાર થશે એ સંગઠન મેદાન પર ઉતરી અને એ કામ કરી શકે, કારણ કે જૂના સંગઠનમાં જે ક્ષતિઓ જોવા મળી હતી એને દૂર કરી નવા પ્રદેશ પ્રમુખની સાથે રાખી અને સરકાર સંગઠનનો તાલમેલ રહે એ પણ એટલું જ મહત્વનું છે। અને એટલા જ માટે ગઈકાલે મોડી સાંજે આ તમામ નેતાઓ એક સાથે દિલ્હીમાં પહોંચ્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।